જય માતાજી ભાઈઓ. ખરું કહેવાય કે ગુજરાતમાં જે શું કહેવાય કે દારૂ ડ્રગ્સ લાવવાવાળાના વિરોધમાં જો કોઈ ધારાસભ્ય બોલો એના આંદોલનની બી રેલી નીકળે. તમે ચોખ્ખે ચોખ્ખું આંદોલન કાઢીને એવું જ રેલીમાં કહી દો કે અમારા ધણીના પગારમાં પૂરું નહીં થઈ જતું, હપ્તા આવે છે એટલે ઘર ચાલે છે, એ માટે અમે આંદોલન ઉપર ઉતર્યા છીએ. બાકી જે જિજ્ઞેશભાઈએ કીધું એ બધા પોલીસવાળા માટે નહોતું કીધું કે પટ્ટા ઉતારવા પર પટ્ટા એ લોકો માટે કીધું કે જે હપ્તા ખાય હ. અને હા, તમે રેલી કાઢી એ બરાબર, કારણ કે 99% તો કોઈ એવો હશે જ નહીં કે જે હપ્તા નહીં ખાતો હોય. રેલીમાં સમાચારવાળા લોકોને પૂછે તો કોઈને એ ખબર નહીં કે આ હજુ ઘણી બધી વિધવાઓ નહીં મરી. તો ઘણી બધી વિધવાઓ નહીં મરી એનો મતલબ શું? કે હજુ ઘણી બધી વિધવાઓ થવી જુઓ. પક્ષ કોઈ પણ હોય, પક્ષથી કોઈ લેવા દેવા નહીં. અત્યારે તો એવું થઈ ગયું કે ભાઈ ભાજપમાં હોય એ જ હિન્દુ. મારા 75% બધા મિત્રો ભાઈઓ દોસ્તો બધા ભાજપમાં જ છે, પણ એનો મતલબ એ ના હોય કે તમે એનું બધું સાચું જ કહો. ખોટું એ ખોટું જ કહેવાય, સાચું એ સાચું જ કહેવાય. આપણને વિડીયો ઉતારવાનું એટલું બધું કોઈ આવડતું નહીં, પણ વિડીયો ખોટું થતું હોય ને એટલે આ રોજે રોજ જોઈએ ને એટલે જોયું નહીં જતું કે આટલા બધા ધારાસભ્યો, આટલા બધા નેતાઓ, એમાં એક જ મળદનું ફાળ્યું કહેવાય જિજ્ઞેશભાઈ મેવાણી. બાકી કેટલાય નેતાઓ એવા કે જે દારૂના નામે, દારૂબંધીના નામે જ નેતાઓ બન્યા, પણ ભાજપમાં જ્યાં પછી એમની બોલતી જ બંધ થઈ ગઈ. તો તમે બોલી ના શકો તો કોઈ નહીં, સપોર્ટ કરો. સપોર્ટ ના કરો તો કોઈ નહીં. છેવટે કોઈના વિડીયોમાં ખોટી કોમેન્ટ તો ના કરશો. બાકી મળદ માણસ કહેવાય જિજ્ઞેશભાઈ મેવાણી. આપણે સપોર્ટ કરીએ જિજ્ઞેશભાઈ મેવાણીને. જય માતાજી, જય ભવાની.